મિત્રો આપણે અગાઉના વિડીયોમાં જોયું કે ચેક બાઉન્સ થઈ ગયા પછી 30 દિવસની અંદર આરોપીને નોટિસ ન આપવામાં આવે અને 30 દિવસ પછી નોટિસ આપવામાં આવે અને જો કોર્ટની અંદર ફરિયાદ દાખલ થાય તો આ તમારી ફરિયાદ ડિસમિસ થઈ શકે છે, આરોપીને ટેકનિકલ પ્રશ્નનો લાભ મળી શકે છે અને આરોપી નિર્દોષ છૂટી શકે છે। આ સંજોગોમાં મિત્રો ઘણા લોકોના એવા પ્રશ્નો આવ્યા છે કે આવા પ્રશ્નો ઊભા થાય તો શું કરવું જોઈએ। તો ચાલો મિત્રો આ વિડીયોની અંદર આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજવાનો પ્રયત્ન કરીએ છીએ। તે પહેલા ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, ફેસબુક ઇન્સ્ટાગ્રામને ફોલો કરી લેજો, વિડીયો સારો લાગે તો લાઈક કરજો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દેજો। હવે મિત્રો માની લો કે પ્રથમ વખત તમે ચેક નાખ્યો છે, ચેક નાખ્યા પછી 30 દિવસનો સમય પૂરો થઈ ગયો છે, તેમ છતાં તમારે આરોપીને નોટિસ તો આપવાની જ છે। આરોપીને નોટિસ આપ્યા પછી એકનોલેજમેન્ટ તમારા ઘરે આવે છે, એટલે કે આરોપીની નોટિસ બજી જાય છે। તે પછી જ્યારે ફરિયાદ દાખલ કરવાનો સમય આવે છે ત્યારે ફરિયાદની અંદર તમારે મિત્રો એક વર્ણન કરવાનું છે, એટલે કે ફરિયાદને થોડી હોશિયારીથી ટાઈપ કરવી પડશે। તમે તમારા વકીલ મિત્રોને તમામ હકીકતો જણાવો, આટલો સમય નીકળી ગયો છે, આ તારીખે ચેક નાખ્યો તો ચેક નાખ્યા પછી આ સમય પછી આરોપીને નોટિસ આપવામાં આવી છે, તમે તમામ વિગત તમારા વકીલ મિત્રને જણાવવી પડશે। હવે મિત્રો તમારે ફરિયાદમાં વર્ણન એવું કરવાનું છે કે પ્રથમ વખત જ્યારે ચેક નાખ્યો છે અને ચેક બાઉન્સ થયો છે તે પછી આરોપી સાથે વાત થઈ છે અને આરોપીને ચેક બાઉન્સની વાત પણ કરેલી છે। તે પછી આરોપીએ બીજી વખત ચેક નાખવાની સંમતિ આપી છે અને તે સંમતિ આધારે બીજી વખત ચેક બેંકમાં જમા કરવામાં આવ્યો છે અને તેમ છતાં પણ આ ચેક બાઉન્સ થયો છે। આ ચેક બાઉન્સ થયા પછી આરોપીને લીગલ નોટિસ આપવામાં આવી છે, એટલે કે સમય મર્યાદાની અંદર લીગલ નોટિસ આપવામાં આવી છે। એટલે આ એક તમારો કોઝ ઓફ એક્શન બીજી વખત અરાઇઝ થાય છે, એટલે તમે સમય મર્યાદાની અંદર ફરીથી આવી જાઓ છો અને તમારો જે આ ફરિયાદ છે એ ફરિયાદ કાયદેસર રીતે કોર્ટની અંદર દાખલ થઈ શકશે। આવા જ લીગલ અપડેટ્સ અને અવેરનેસના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, ફેસબુક ઇન્સ્ટાગ્રામને ફોલો કરી લેજો અને તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર પણ કરી દેજો।